લોકપ્રિય ઉમેદવાર શ્રી મિતેશભાઈ પટેલના જન સમર્થનમાં આયોજિત આજની વિશાળ જાહેર સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સૌ સંતગણના ચરણોમાં વંદન કરું છું. સાથે સાથે સંતગણની સાથે વડીલ મુરબ્બી જસભાઈ સાહેબને પણ વંદન કરું છું. આણંદ મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ તથા ઉમેદવાર શ્રી મિતેશભાઈ પટેલ, ખંભાત વિધાનસભાના ઉમેદવાર શ્રી ચિરાગભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ તથા ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી નરહરિભાઈ અમીન, નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, લોકસભાના સંયોજક શ્રી લાલસિંહ વડોદરિયાજી, જિલ્લાના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લાના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અંબાલાલભાઈ રોહિત, જસવંતસિંહ સોલંકી, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી મયુરભાઈ રાવલ, શ્રી જ્યોત્સનાબેન પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી નિરંજનભાઈ પટેલ, અમૂલના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર, જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના સૌ પદાધિકારી, શુભેચ્છક મિત્રો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. આજે આપ સૌને ચૈત્રી દુર્ગાષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગરમી બહુ છે, ગારે ગમે તારે ગમે તે ગરમી પકડી લેવું છે, પણ છે ખરી ગરમી હોય એટલે આ તો. અને આ જો હજુ આપણે કેટલા દિવસ બાકી, હજુ 21 દિવસ બાકી છે હજુ, એટલે ગરમીએ વધતી જવાની ને એમાં આપણે બધાએ છેક સુધી ટકી રહેવાનું છે. અને વોટિંગના દિવસે 100% વોટિંગ કરાવવાનું છે આપણે બધા. કેટલાય વર્ષો પછી તમે જુઓ લોકસભાનું ઇલેક્શન, અને લોકસભાનું ઇલેક્શન દરેકને ક્લેરિટી છે કે આપણે વોટ કોને આપવાનો છે. અને એ ક્લેરિટીના કારણે આજે આપણે સૌને ખબર છે કે ભાઈ આ 400 પારનો નારો જે છે એ જન્મથી ઉપજેલો છે. દરેક જન્મ પડ્યું છે કે આ વખતે મોદી સાહેબને 400 પાર સાથે બેસાડવા છે. આપણા અર્થતંત્રની વાત હમણાં અહીંયાથી બકાભાઈ કરતા હતા, પણ કેટલા લાંબા સમય સુધી 2004 થી 2014 સુધી આપણું અર્થતંત્ર 11મા સ્થાને જ હતું. આ 10 વર્ષ માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી કોવિડ જેવી મહામારી દેશ અને દુનિયામાં આવ્યા પછી પણ આપણે આ 10મા સ્થાને જે 11મા સ્થાને જે હતું અર્થતંત્ર, એ આપણે 5મા સ્થાને લઈ આવ્યા. અને આજે ચર્ચા શું છે? પહેલા અર્થતંત્રની ચર્ચા થતી, પણ આપણા દેશના અર્થતંત્રનું થશે શું, આપણા દેશનું શું થશે, આવી ચર્ચા થતી. એની જગ્યાએ આ પહેલું એવું ઇલેક્શન છે લોકસભાનું કે જેમાં આપણે બધાના મોડે ચર્ચા છે કે આપણે 5મી આર્થિક મહાસત્તાની જગ્યાએ 3જા સ્થાન ઉપર જઈ રહ્યા છે, 3જા સ્થાન ઉપર જઈ રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈના બધા ત્રીજી વખત વડાપ્રધાન બનાવો એટલે ભારતનું અર્થતંત્ર 3જા સ્થાન ઉપર આવશે. અને અર્થતંત્ર જેમ જેમ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ
આપણને બીજા બધા દેશો જે મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને માન હતું કે આ દેશોને કંઈ ના થાય, ગમે તે પરિસ્થિતિ આવે તો એમને કંઈ ના થાય, એવા દેશો પણ આવા સંજોગોમાં ક્યાં તો એમનું અર્થતંત્ર ત્યાં ને ત્યાં છે અથવા તો પાછું પડ્યું છે, એવા સંજોગોમાં આપણું અર્થતંત્ર આગળ વધતું જાય છે. આપણા માટે ગૌરવની વાત છે. માન્ય નરેન્દ્રભાઈને બેઠા પછી દરેકે દરેક સેક્ટરમાં પણ એટલા મોટા પરિવર્તનો આવ્યા છે. આજે જે વિકાસના કામો થાય છે અને વિકાસના કામો અને એની માત્રા કેટલા લેવલની હોય છે એ આપણે સૌને ખબર છે. અત્યાર સુધીમાં 6.5 દાયકામાં જે કામો થયા અને આ 10 વર્ષમાં કામો થયા એ બેની કમ્પેરિઝન નાની મોટી આપ કરી શકો એમ છો કે ભાઈ આજે એમ્સ જેવી હોસ્પિટલ 6.5 દાયકામાં ફક્ત 7 હતી અને આ 10 જ વર્ષમાં 15 બીજી એમ્સ આપી છે. 15 બીજી એમ્સ આપી. દરેક આજે ગુજરાતની વાત કરીએ તો સેવા અને સુશાસન બે સાથે કરવું પડે. જો આપણે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને એના આધારે કેવી રીતે થાય? તો આજે આપણે બધા હમણાં અહીંયાથી આણંદમાં આપણે સિવિલ હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા છે. તો આજે તમે નાના ગામ સુધી સ્વાસ્થ્યનું આપણે મેડિકલ સેન્ટરો બધે ખોલ્યા છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક એવી બૂમો આવતી હશે કે ડોક્ટરો ક્યાંક ને ક્યાંક મળે છે, નથી મળતા, એવી નાની મોટી બૂમ હશે. પણ આ ડોક્ટરો કેવી રીતે આવે? તો માનનીય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા હતા ત્યારે આપણી મેડિકલના ડોક્ટરોની સંખ્યા, મેડિકલની સીટો એ ફક્ત 1375 હતી. આજે 40 મેડિકલ કોલેજ સાથે 7000 સીટો આપણે કરી છે. 7000 સીટો ગુજરાતમાં. અને આ 7000 સીટો હોવાના કારણે દર વર્ષે આપણને આ 7000 ડોક્ટરો મળતા થયા અને ડોક્ટરોની સેવા આપણને આજે ગામે ગામ મળતી થવાની છે. હજુ 2-3 વર્ષ જશે એટલે તમારે ડોક્ટરો ક્યાંય નહીં મળે એવું નહીં થાય. તમે કહેશો ત્યાં આગળ ડોક્ટર હાજર હશે. અને આજે યોગથી આયુષ્યમાન સુધી આજે જે નાનો માણસ શાંતિથી ઘરે સૂઈ શકે છે એનું કારણ શું? તો કે ભાઈ આજે પહેલા એક વસ્તુ કે યોગા, તો કે ભાઈ જેને પોતાનું શરીર સ્વસ્થ રાખવું છે તો એ માન્ય નરેન્દ્રભાઈએ યોગા શરૂ કરાયા કે ભાઈ તમારા માદા ના પડો એના માટે યોગા રોજ કરો. પણ કદાચ કોઈ પણ કારણોસર આપણે એમાં યોગા નથી કરી શકતા અને છતાંય ક્યાંય માદા પડવાનું થયું તો શું? તો માદા પડવાનું થાય તો આજે એ સ્વાસ્થ્ય સુધારવા માટે 5 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ દરેક પાસે છે. 5 લાખ રૂપિયાનું. અને ગુજરાતમાં તો એ આપણે 10 લાખ રૂપિયા સેવા કરીએ. 10 લાખ રૂપિયા. અને આ આયુષ્યમાન કાર્ડ એ નાની વસ્તુ નથી. જે સામાન્ય માણસ છે, જે ગરીબ છે, એના માટે જો 3-4 લાખ રૂપિયાની એની પોતાની શરીરની સ્વાસ્થ્ય માટેની સેવા આવે ને 3-4 લાખ રૂપિયાનું, તો આખી જિંદગી એની વ્યાજ ભરવામાં જાય. મૂડી તો જવા દો, વ્યાજ જ ભર્યા કરે. આમ આયુષ્યમાન કાર્ડ એટલી સારી વ્યવસ્થા છે માન્ય નરેન્દ્રભાઈની કે આજે નાનામાં નાનો માણસ, સેવાડાનો માણસ આ કાર્ડ હોવાના કારણે શાંતિથી સૂઈ શકે છે. અને જો એનું સ્વાસ્થ્ય બગડે તો એ સેવા પણ લઈ શકે છે. અને સેવા કેવી? તો કે ભાઈ આ કાર્ડ એકલું ગવર્મેન્ટ હોસ્પિટલમાં ચાલે એવું નથી, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ચાલે છે. અને સ્વાસ્થ્ય તમારું સારું થઈ જાય પછી ઘરે જવાના પૈસા ના હોય તો એના માટેની પણ વ્યવસ્થા 300 રૂપિયા સરકારે કરી છે. 300 રૂપિયા આપે, ઘરે સુધી મૂકી જાય. ખૂબ સારી વ્યવસ્થા આજે થઈ છે. દરેક ઇલેક્શન વખતે જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણને બધાને ખબર છે કે બેરોજગારીનો મુદ્દો તો આપણે આવે જ. બેરોજગારીના મુદ્દામાંથી પણ બહાર કેવી રીતે નીકળી શકાય એનો મજબૂત પાયો
માન્ય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતમાં શરૂઆત કરીને આજે દેશમાં એનો લાભ દરેક રાજ્ય લઈ રહ્યો છે. કેવી રીતે? તો 2003માં માન્ય નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ શરૂ કરવાના કારણે આજે 10મી કડી આપણે પૂરી કરી. 10મી કડી. તો આ 10 કડી વાઇબ્રન્ટની પૂરી કર્યા પછી આપણને લાભ શું થયો? તો કે ભાઈ આપણને દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે એ 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે મોટી કંપનીઓ આપણા ગુજરાતમાં કામ કરી રહી છે. અને એના કારણે આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. એટલે બધા જ દરેક ક્ષેત્રે પણ એટલું કોન્ફિડન્સથી માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ સારા કામો કર્યા છે. વિકસિત ભારતની વાત 10 વર્ષનો તો છે જ હિસાબ, પણ સાથે 25 વર્ષ અમૃતકાળના એ 25 વર્ષના પણ વિકસિત ભારત બનાવવા તરફ આપણે સૌ આગળ વધી રહ્યા છે. ત્યારે વિકસિત ભારત માટેની પણ વિકસિત ભારત યાત્રા માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી અને કેટલી યોજનાઓ સરકારની અને સરકારની યોજનાઓના લાભ કેટલા જણ લઈ શકતા? જૂજ લોકો લઈ શકતા, કારણ કે ખબર જ ના હોય. આ તો માન્ય નરેન્દ્રભાઈને સેચ્યુરેશનનો વિચાર આવે અને વિકસિત ભારત તરફ આગળ જવું હોય તો વિકસિત ભારત તરફ આગળ જવા માટે વિકસિત ગુજરાત આપણે અને વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે માન્ય નરેન્દ્રભાઈએ આ સરકારી યોજનાઓ દરેકના ઘર સુધી પહોંચાડી અને આ દરેકના ઘર સુધી જ્યારે આ યોજનાઓ પહોંચી છે એનો લાભ થવાના કારણે દરેક જણ મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હરહંમેશ માન્ય નરેન્દ્રભાઈએ પ્રયાસ કર્યો છે. ગુજરાત સરકાર પણ એ રીતે જ આગળ વધી રહી છે. એક નાનું ઉદાહરણ આપીને મારું હું વાસ્તવ્ય પૂરું કરું કે જેથી તમને એકદમ મગજમાં બેસે કે કેવી રીતે આજે ટેક્સની આવક પણ પહેલા આખા વર્ષમાં 11 લાખ કરોડનો ટેક્સ આવતો હતો. આજે 34 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ આવે છે. 34 લાખ કરોડ રૂપિયાનો. આ ધંધા રોજગાર પણ એટલા વ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યા છે આપણા બધા એ માટે. અને એના કામની વિગત કરી આપું તમને તો જે આપણા રેલવે છે, એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું કામ 1947 થી 2014 સુધી કેટલા કિલોમીટર થયું? આંકડો એક્ઝેક્ટ સાંભળજો. 20,800 કિલોમીટર થયું. 20,800 કિલોમીટર. અને આ 14 થી 24માં આ કામ 38,000 કિલોમીટરથી વધુ થયું છે. 38,000 કિલોમીટર આ 10 જ વર્ષમાં. આવા તો કઈ કામો થયા છે. હમણાં તમે પેલા કાશ્મીર ઉપરનો રેલવે બ્રિજની જોયો હશે, બધાએ જોયો છે ને સોશિયલ મીડિયામાં. ચિનાબ નદી ઉપર સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણે બનાવ્યો માન્ય નરેન્દ્રભાઈ, અને એની કિંમત કેટલી? 35,000 કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે. 35,000 કરોડ. આવા તો કઈ કેટલા કામ. આજે આપણે વંદે ભારત ટ્રેનમાં બેઠા હોય તો આપણને એમ લાગે છે કે આપણે અહીંયા ફોરેન થઈ ગયું છે. આપણે અહીંયા હવે ફોરેન થઈ ગયું છે. વંદે ભારત ટ્રેનનો તમે લાભ લીધો હશે બધાએ મોટા ભાગે. આ બુલેટ ટ્રેન તો આવવાની જ છે. બુલેટ ટ્રેન આવવાની જ છે. કેટલા સ્ટેશનો આપણા ત્યાં આગળ ઇનોવેટ થઈ રહ્યા છે. આજે આપણને એમ લાગે કે ભાઈ વિકાસ કોને કહેવાય, કેવી રીતે થઈ શકે, એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું. ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણા ઉમેદવાર બકાભાઈ અને ચિરાગભાઈને ખૂબ મોટી લીડથી આપણે જીતાડીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.